નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ડીસાની SCW હાઈસ્કૂલમાં પુસ્તક વિના 10માના વિદ્યાર્થીઓનો અભ્યાસ. શાળા શરૂ થયાને મહિનો થવા આવ્યો છતાં વિદ્યાર્થીઓને મળ્યા નથી પુસ્તકો. મડાણા ગઢ દૂધ મંડળીની સાધારણ સભામાં નવીન કારોબારીના મામલે હંગામો. નવીન કારોબારી માટે ચૂંટણી યોજવાની માંગ સાથે સભાસદોએ સભાનો કર્યો ત્યાગ. શિહોરીમાં 25 વર્ષ અગાઉ થયેલ કેસમાં 13 હિન્દુ આગેવાનોનો નિર્દોષ છુટકારો. વર્ષ 1992માં પરવાનગી વિના સભા અને રેલી યોજવા 20 કાર્યકરો પર થઈ હતી પોલીસ ફરિયાદ. જીએસટી બિલના વિરોધમાં લાખણી કાપડ બજારે જડબે સલાક બંધ પાડ્યો. વેપારીઓએ જીએસટી મામલે મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. સરકાર દ્વારા તમામ બાળકો અભ્યાસ કરી શકે તે માટે તમામ સરકારી શાળાઓમાં પુસ્તકો આપવામાં આવતા હોય છે. આજે ગામડાઓની વાત તો દૂર રહી, પરંતુ શહેરી વિસ્તારની સરકાર માન્ય શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની શાળા શરૂ થઈ ચૂકી છે અને અભ્યાસક્રમ પણ શરૂ થઈ ચૂક્યો હોવા છતાં હજુ સુધી પુસ્તકોથી વંચિત છે. તેમ છતાં શિક્ષણ વિભાગ સબ સલામત હોવાનો રાગ આલાપી રહ્યું છે. રાજ્ય સરકાર રાજ્યમાં શિક્ષણની મોટી મોટી વાતો કરી રહી છે, પરંતુ સરકારના આ દાવાઓમાં વજૂદ કેટલો છે તે જોવું હોય તો એકવાર સરકારી શાળાઓની મુલાકાત લઈ જુઓ. સરકારના આ તમામ દાવાઓની પોલ ખુલ્લી પડતી નજરે પડી જશે. વાત કરી ડીસા શહેરમાં આવેલી સૌથી પ્રાચીન અને ડીસા નગરપાલિકા સંચાલિત SCW હાઈસ્કૂલની, તો અહીં કારકિર્દી માટે સૌથી મહત્વના એવા ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હજુ સુધી પુસ્તકો મળ્યા નથી. આવા વિદ્યાર્થીઓની સંખ્યા 2-4 નથી, પરંતુ ખૂબ જ મોટી છે. ડીસાની SCW હાઈસ્કૂલમાં ધોરણ 10ના દરેક વર્ગની મુલાકાત લીધી ત્યારે આ ગંભીર બેદરકારી સામે આવી હતી. ડીસાની SCW હાઈસ્કૂલમાં લગભગ 300 થી 350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ધોરણ 10ના 4 વર્ગમાં આ શાળા ચાલે છે. અમે એક પછી એક વર્ગના વિદ્યાર્થીઓનો ચાલુ શાળાએ સંપર્ક કર્યો ત્યારે 100 જેટલા વિદ્યાર્થીઓ શાળા ચાલુ થયા બાદ અભ્યાસક્રમ શરૂ થઈ જવા છતાં હજુ સુધી પુસ્તકોથી વંચિત છે અને આ બાબતે શાળાના આચાર્યને આ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હોવા છતાં વિદ્યાર્થીઓને હજુ સુધી પુસ્તકો મળ્યા નથી, જેના લીધે આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ખરાબ થઈ રહ્યો છે. કારકિર્દી માટે મહત્વના એવા ધોરણ 10માં જો વિદ્યાર્થીઓને શાળાઓ શરૂ થયા બાદ અભ્યાસક્રમ પણ શરૂ થઈ જવા છતાં પુસ્તકો ન મળતા આ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતિત થઈ ગયા છે. આ બાબતે શાળાના સંચાલકો જણાવી રહ્યા છે કે ધોરણ 9માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓએ 10મા ધોરણમાં પ્રવેશ લીધો ત્યારે જ તેમને પુસ્તકો આપી દેવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ પ્રવેશ મેળવનાર 2-4 વિદ્યાર્થીઓ જ પુસ્તકથી વંચિત રહી ગયા છે. જ્યારે કેમેરા આગળ માત્ર એક જ રૂમમાં 10 થી 15 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગરના હોવાનું કબૂલી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ આ શાળામાં ધોરણ 8થી અભ્યાસ કરી રહ્યા હોવા છતાં તેઓ પણ પુસ્તકોથી વંચિત છે. ત્યારે આ વિરોધાભાસ વિશે જ્યારે શાળાના આચાર્યનો સંપર્ક કરતા તેમણે આ અંગે કશું જ કહેવાના બદલે કેમેરાથી દૂર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓથી પુસ્તકોથી વંચિત રહી જતા હોય તો ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં ખામી હોઈ શકે તે વાત નકારી શકાય તેમ નથી. કાંકરેજ તાલુકાની થરા પોલીસે વડા ગામે જાહેરમાં જુગાર ખેલતા 2 શખ્સોને ₹15,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. થરા પોલીસ મથકના PSI AD પરમાર પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વડા ગામે બાતમીના આધારે રેડ કરતા અંટુલિયાવાસ જવાના રસ્તા ઉપર કેટલાક શખ્સોને જુગાર ખેલતા હતા, જેમાં 5 જુગારીઓ પોલીસને જોઈને ભાગી છૂટ્યા હતા. જ્યારે ફકીર મોહમ્મદ કમાલ ખાન મકરાણી રહેઠાણ થરા સિપાહીવાસ અને ઇરફાન ઇમામ ખાન મકરાણી રહેઠાણ સિપાહીવાસ વાળો રોકડ રકમ સહિત કુલ ₹15,800ના મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાઈ જતા આ બંને વિરુદ્ધ થરા પોલીસ મથકે જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈ જુગારિયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ડીસામાં 3 હનુમાન મંદિર પાસે રાત્રિના સમયે સ્કોર્પિયોની ટક્કરે એક વૃદ્ધાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવી પોલીસને જાણ કરતા મૃતકની લાશને PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવની વાત કરીએ તો ડીસા શહેરના પોસ્ટ વિસ્તાર માનવામાં આવતા 3 હનુમાન મંદિર પાસે રાત્રિના સમયે એક સ્કોર્પિયો ગાડીના ચાલકે એક વૃદ્ધ મહિલાને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો.
મહિલાને એટલી જોરદાર ટક્કર લાગી હતી કે બક્તાબેન ધર્મેન્દ્રભાઈ પઢિયાર નામની આ વૃદ્ધ મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં સ્કોર્પિયો ચાલક ગાડી મૂકી સાથે ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ માટે ખસેડી હતી. જ્યારે સ્કોર્પિયોને જપ્ત કરી ફરાર ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકાના મડાણા ગઢ ગામે આજે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં નવીન કારોબારીની રચના મામલે ઉપસ્થિત સભાસદોએ ચૂંટણી યોજવાનો સૂર વ્યક્ત કરી હોબાળો મચાવી સભાનો ત્યાગ કરતા ઉહાપોહ સર્જાયો હતો. અંતે નવીન કારોબારી માટે એક કમિટી બનાવી ફરીથી સાધારણ સભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મડાણા ગઢ દૂધ મંડળીમાં આજે મોતીભાઈ ભગાભાઈ ડેરિયાના અધ્યક્ષ સ્થાને અને બનાસ ડેરીના સુપરવાઇઝર જયંતિભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવેલ તેમજ વધુ દૂધ ભરાવતા પશુપાલકોને ઇનામ વિતરણ કરવામાં આવેલ અને વર્ષ 2016-17ના ચોખ્ખા નફાની ફાળવણીને બહાલી અપાઈ હતી. ત્યારબાદ દૂધ મંડળીની નવીન કારોબારી બનાવવાનો મુદ્દો રજૂ થતા અધ્યક્ષે આંગળી ઊંચી કરીને બહુમતી પુરવાર કરવાનું જણાવતા ઉપસ્થિત સભાસદોએ નવીન કારોબારી માટે ચૂંટણી યોજવાની માંગ કરી સભાગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને સભાનો ત્યાગ કર્યો હતો. આમ દૂધ મંડળીમાં નવીન કારોબારીને મામલે હોબાળો થતા કારોબારીની પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના શિહોરીમાં વર્ષ 1992માં પરવાનગી વિના સભા અને રેલી યોજવા બદલ શિહોરી પોલીસ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના 20 જેટલા કાર્યકર્તાઓ ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસ 25 વર્ષ બાદ શિહોરી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા નામદાર ન્યાયાધીશે આ કેસના આરોપી પૈકી 13 જીવિત કાર્યકરોને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 1992માં શિહોરી ખાતે આવેલ બહુજર માતાજીના મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સભા યોજવામાં આવી હતી અને આવેદનપત્ર આપવા માટે રેલી યોજવામાં આવી હતી. જોકે આ રેલી અને સભા બિન પરવાનગીએ થતા તે વખતના શિહોરી પીએસઆઈ બીજી બારડે કાર્યકરો પર લાઠીચાર્જ કરી તેમની વિરુદ્ધ શિહોરી પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો. જે બનાવને 25 વર્ષનો લાંબો સમય વીતી જતા 7 આરોપીઓના મોત પણ થઈ ચૂક્યા છે. ત્યારે આ કેસ આજે શિહોરીની કોર્ટમાં ચાલી જતા નામદાર ન્યાયાધીશ ડીજી વાઘેલાએ ધારાશાસ્ત્રી એવી શાહની દલીલો અને પુરાવાને ધ્યાને રાખી વીએસપી અને ભાજપના 13 કાર્યકરોને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપતા ખુશીનો માહોલ સર્જાયો હતો. આ કેસમાં થરા પીપીએમસીના ચેરમેન અણદાભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી ભારતસિંહ પટેસરિયા, જયપ્રકાશ ઠાકર, કનુભાઈ સોની, સુરેશભાઈ જોશી, મહેન્દ્રભાઈ જોશી, ડોક્ટર ગિરીશભાઈ સોની, ડોક્ટર રેખપાલભાઈ, દિનેશભાઈ રાવલ, કિશોરભાઈ ઠક્કર જે આરોપીના કઠેરામાં હતા, તેમનો 25 વર્ષે નિર્દોષ છુટકારો થતા ભાજપ અને વીએસપી કાર્યકરોમાં આનંદોત્સવ છવાયો હતો. 4-4 બંગડીવાળી ગાડીવાળા ગીતથી ધૂમ મચાવનાર કોકિલકંઠી ગાયિકા કિંજલ દવેએ શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે પ્રાંતિજ કોલેજમાં બીએના પ્રથમ વર્ષમાં એડમિશન માટે ફોર્મ ભર્યું છે. ગુજરાતી ગીત સંગીતમાં પોતાના આગવા અંદાજ અને સ્વરથી ધૂમ મચાવનાર તેમજ લાખો હૃદય ઉપર સ્થાન જમાવનાર સ્વરસુંદરી પોતાના જીવનમાં અભ્યાસને પણ પૂરતું સ્થાન આપવા તેને પ્રાંતિજની શ્રી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બીએડના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવવા માટે ફોર્મ ભર્યું છે. મનુષ્ય જીવનમાં અભ્યાસનું વિશેષ મહત્વ છે. હાલના આધુનિક યુગમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે. જે જાણી વિચારીને ગાયિકા કિંજલ દવેએ કોલેજ કરવાનો નિર્ણય કરીને પ્રાંતિજ કોલેજમાં એડમિશન માટે અરજી કરી છે. જોકે ગુજરાતી સોંગની સુપરસ્ટાર કિંજલ દવે પ્રાંતિજ કોલેજમાં એડમિશન માટે આવતા તેને જોવા ચાહકોના ધાડે ધાડા ઉમટી પડ્યા હતા. હમણાં જે 12th કોમર્સ કમ્પ્લીટ કર્યું હું આનંદની વાત સાથે, અને હવે મારા અભ્યાસને રોકતા નહીં અને એની સાથે આગળ વધવા માટે હું શ્રીમતી MC દેસાઈ કોલેજ પ્રાંતિજ ખાતે આજે એડમિશન લઈ રહી છું. અને અહીંયા કલ્ચર એક્ટિવિટી બહુ સરસ છે. સાથે સાથે કેટલાક સેલિબ્રિટીઓ પણ અહીંયા અભ્યાસ કરેલો છે. સાથે પ્રોફેસરો પણ બહુ અનુભવી છે. શ્રીમતી અહીંયા પ્રિન્સિપલ સરનો પણ સપોર્ટ છે. તો બધા ખૂબ સપોર્ટ કરે એમ છે મને, અને બહુ સારા શિક્ષકો છે માટે અહીંયા હું એડમિશન લઉં છું આજે શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ. અખિલ ગુજરાત રાજપુર યુવા સંઘ દ્વારા જ્ઞાતિ આધારિત અનામત નીતિની વ્યાખ્યાઓ, બિન અનામત જ્ઞાતિના યુવાનોને થતો અન્યાય અને વિધવાઓના પેન્શનમાં વધારો કરવા જેવા પ્રશ્નોને લઈ
આજે કાંકરેજના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા જ્ઞાતિ આધારિત અનામતના કારણે બિન અનામત જ્ઞાતિના લાખો યુવાનોને હળહળતો અન્યાય થતો હોય તેને બદલીને મહિલા અનામત નીતિ જેવી અનામત એટલે કે મિનિમમ ગેરંટી મુજબ ન્યાયી વ્યાખ્યા કરવા તેમજ હાલની મોંઘવારીના સમયે નિરાધાર વિધવાઓને અપાતા સરકારી વિધવા પેન્શનમાં વધારો કરીને વિધવા પેન્શન ₹5,000 કરવાની માંગ સાથે પ્રદેશ કારોબારી ભરતસિંહ વાઘેલા, જબ્બરસિંહ વાઘેલા, વિનુબા સોલંકી, કંબોઈ વનરાજસિંહ વાઘેલા, જીતુબા વાઘેલા, ગજેન્દ્રસિંહ જાડેજા, શાંતુબા ડાભી સહિતના યુવાન આગેવાનો દ્વારા શિહોરી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેમની રજૂઆત સરકારમાં પહોંચતી કરવા વિનંતી કરાઈ હતી. કેન્દ્ર સરકારના જીએસટી બિલના વિરોધમાં બનાસકાંઠા તાલુકા મથક લાખણીમાં કાપડના વેપારીઓ દ્વારા જડબેસલાક બંધ પાડવામાં આવ્યો હતો અને સરકારે જીએસટી કાયદો નાબૂદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોદી સરકાર આગામી 1 જુલાઈથી જીએસટીનો નવો કાયદો અમલમાં લાવી રહી છે, પરંતુ આ કાયદામાં અનેક વિસંગતતાઓ હોય, જીએસટી વેપારીઓ માટે નુકસાનકારક હોય. દેશભરમાં વિવિધ ધંધો કરતા વેપારીઓ જીએસટીથી થતા નુકસાન અને તેની વિપરીત અસરોથી બચવા માટે જીએસટીનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, જેમાં કાપડ ઉદ્યોગ અને કાપડ વેપાર ઉપર જીએસટી છૂટછાટ આપવા માટે ગુજરાતમાં કાપડ બજાર દ્વારા ત્રિદિવસીય બંધ આપવામાં આવ્યો છે. જે બંધના એલાનને બનાસકાંઠાના લાખણી કાપડ બજારે જાહેર સમર્થન આપી આજે કાપડના વેપારીઓએ પોતાની દુકાન પેઢીઓ બંધ રાખીને જીએસટી બિલનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જીએસટી વિરુદ્ધ કાપડના વેપારીઓ દ્વારા લાખણી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.